ધાનપુર તાલુકાના દુધામલી ગામમાં દીપડાનો આતંક, ખેતરમાં કામ કરતી મહિલા ઇજાગ્રસ્ત. ધોળા દિવસે ખેતરમાં કામ કરતી મહિલા પર દીપડાએ અચાનક હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ દુધામલી ગામની રહેવાસી કમલીબેન જોરસિંગભાઈ ગમારિયા ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક દીપડો આવીને તેમના પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલા બાદ કમલીબેન બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેના કારણે દીપડો સ્થળ પરથી ભાગી ગયો હતો. આ હુમલામાં કમલીબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક નજીકની સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવારની જરૂર જણાતા ડોક્ટરો દ્વારા તેમને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં વન વિભાગને માહિતી આપવામાં આવી છે. ગામ લોકોએ દીપડાની વધતી દહેશતને લઈને વન વિભાગ દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. બ્યુરો ચીફ પ્રવીણ કલાલ, દાહોદ.